ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ટીવાય બીએમાં આપણે ઓફલાઈન શિક્ષણમાં ઘણા પેપર અને એના ઘણા ટોપિક આપણે પૂરા કરેલા છે. કોવિડ-19 કોરોના મહામારીના ધ્યાને રાખી અને ઓફલાઈન શિક્ષણ જ્યારે બંધ કરવામાં આવ્યું છે એ પછી ઓનલાઈન શિક્ષણની આપણે શરૂઆત કરી છે. ઓનલાઈન શિક્ષણમાં આપણે હાલમાં પેપર 22 આરોગ્ય અને કુટુંબ કલ્યાણ એ પેપરની આપણે ચર્ચાઓની શરૂઆત કરવાની છે. આપણે ઘણા પેપર છે એના સિલેબસ ઘણા પૂરા થઈ ગયેલા છે, પરંતુ અહીંયા પેપર 22 આરોગ્ય અને કુટુંબ કલ્યાણ એમાં એમનો યુનિટ નંબર 1, યુનિટનું નામ છે ભારતની વસ્તી નીતિ, કુટુંબ અને પ્રજનનક્ષમ સ્વાસ્થ્ય, જે તમારી સ્ક્રીન ઉપર તમને એમના મુદ્દા અને એમનો અર્થ જોવા મળે છે. અહીંયા પહેલાં આપણે વસ્તી નીતિ એટલે શું અથવા વસ્તી નીતિનો અર્થ શું થાય એ બાબતને આપણે થોડી ચર્ચાઓ કરવાની છે. એમાં એનો અર્થ આપેલો છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે દેશની સરકાર કોઈ કાનૂન, સત્તાવાર સૂચના, જાહેર નિવેદન કે આયોજિત વિકાસના પ્રયાસમાં પગલાં દ્વારા વસ્તીના કદમાં કે વસ્તીની ગુણવત્તામાં કે બંનેમાં કોઈ ફેરફાર લાવવાનો પ્રયાસ કરે ત્યારે તેવા સભાન, નિયોજિત, બુદ્ધિપૂર્વકના પ્રયાસને વસ્તી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું છે કે કોઈ પણ દેશ, વસ્તી નીતિ એટલે શું, તો અહીંયા શું કીધું કે કોઈ પણ દેશની સરકાર કોઈ પણ નવા કાનૂન લાવે, કોઈ પણ સત્તાવાર સૂચના આપે અથવા જાહેર નિવેદન કરે અથવા આયોજિત વિકાસના પગલાં, યોજનાપૂર્વકના વિકાસના પગલાં દ્વારા વસ્તીના કદમાં, મતલબ કે જે વસ્તી વધારો થતો હોય છે, જે વસ્તીની બાબત છે એના કદમાં કે વસ્તીની ગુણવત્તામાં અથવા તો બંનેમાં કોઈ પણ ફેરફાર લાવવા માટે પ્રયાસ કરે છે ત્યારે આવા સભાનતાપૂર્વક, મતલબ કે યોજનાપૂર્વક, બુદ્ધિપૂર્વકનો જે સરકાર દ્વારા જે પ્રયાસ થયેલો હોય છે એ પ્રયાસને વસ્તી નીતિ કહેવાય છે. મતલબ કે સરકાર દ્વારા યોજનાથી જે વસ્તીની ગુણવત્તામાં અથવા વસ્તીની કદમાં જો કોઈ પણ ફેરફાર કરવામાં આવે છે તો આવી બાબતને વસ્તી નીતિ તરીકે ઓળખી શકાય છે. હવે અહીંયા વસ્તી નીતિ, અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ ભારતની વસ્તી નીતિની ચર્ચાઓ કરવાની છે. અહીંયા કીધું છે કે ભારતની વસ્તી નીતિ એટલે શું, તો એમાં કેટલીક બાબતો તમને સ્ક્રીન ઉપર આપેલી છે કે એમાં ભાઈ પ્રારંભિક વસ્તી નીતિ શું હતી, 1976ની વસ્તી નીતિ શું હતી, છઠ્ઠી પંચવર્ષીય યોજનાની વસ્તી નીતિ શું હતી અને ઈસવીસન 2000ની વસ્તી નીતિ શું હતી, એ દરેકની બાબતોનો આપણે છે એ અહીંયા કેટલોક અભ્યાસ આપણે કરવાના છે. અહીંયા પહેલી બાબત આપેલી છે પ્રારંભિક વસ્તી નીતિ. તો એમાં શું કીધું કે ભારતની વસ્તી નીતિ ગુણાત્મક રહી છે તે અનુગામી ચર્ચાથી સ્પષ્ટ થશે. ઈસવીસન 1975ના માર્ચ સુધી ભારત સરકારે વસ્તી નીતિ ચોક્કસ સ્વરૂપે ઘડી ન હતી, પરંતુ ભારતના સામાજિક અને આર્થિક આયોજનના અંતર્ગત ભાગરૂપે વસ્તી નીતિનો સમાવેશ કર્યો હતો. પ્રથમ પંચવર્ષીય યોજનામાં વસ્તીનું કદ સ્થિર કરવા માટે જન્મદરમાં ઘટાડો કરવાની નીતિ અપનાવવામાં આવી અને તેના અમલ માટે કુટુંબ નિયોજનનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. અહીંયા શું કીધું કે ભારતની વસ્તી નીતિ ગત્યાત્મક રહી છે, સતત ને સતત વધારો થતો રહ્યો છે, જે આપણે આગળની ચર્ચાઓ પરથી જાણશું. પરંતુ અહીંયા કીધું કે 1975 સુધી ભારત સરકારે વસ્તી નીતિ કોઈ ચોક્કસ સ્વરૂપે એમની કોઈ રચના કરવામાં ન હતી કે વસ્તી નીતિમાં કઈ રીતના વસ્તીમાં જે ફેરફાર થાય છે, સતત ને સતત વધારો થતો જાય છે, તો એને આપણે કઈ રીતના કંટ્રોલમાં કરવો એ કોઈ યોજના ઘડી ન હતી. પરંતુ ભારતના સામાજિક આર્થિક આયોજનના અંતર્ગત ભાગરૂપે, ભારત તો જે સામાજિક આર્થિક આયોજનની જે એક રચના થતી હોય છે એના ભાગરૂપે વસ્તી નીતિનો અમલ અથવા વસ્તી નીતિનું છે એ સમાવેશ કર્યો હતો. એ મુજબ પ્રથમ જે પંચવર્ષીય યોજના છે એ યોજનામાં વસ્તીનું કદ સ્થિર કરવા માટે, વસ્તીની જે સતત ને સતત વધારો થતો જાય છે એને સ્થિર કરવા માટે અથવા એનો ઘટાડો કરવા માટે કુટુંબ નિયોજનનો કાર્યક્રમ છે એ અમલમાં મૂકવામાં આવ્યો. બીજી પંચવર્ષીય યોજનામાં વસ્તી નિયંત્રણની ઈચ્છા વ્યક્ત થઈ, પરંતુ કુટુંબ નિયોજનના કાર્યક્રમનો અમલ નબળો હતો. જે દ્વિતીય પંચવર્ષીય યોજના છે એ પંચવર્ષીય યોજનામાં વસ્તી વૃદ્ધિને સ્થિર કરવાનો હેતુ પ્રગટ થયો. મતલબ કે ફરી એ જ બાબત વસ્તી નીતિને કંટ્રોલમાં કરવા માટે સરકારે ફરી બીજી પંચવર્ષીય યોજના છે એમાં પણ પ્રયાસ કર્યા, પરંતુ જે કુટુંબ નિયોજનનો કાર્યક્રમ છે એમાં એટલી સફળતા મળી નહોતી.
એ પછી ત્રીજી પંચવર્ષીય યોજનામાં વસ્તી વૃદ્ધિને સ્થિર કરવાનો હેતુ પ્રગટ કરી કુટુંબ નિયોજન કાર્યક્રમ પર વધુ ભાર મૂકવાની જરૂરિયાત દર્શાવવામાં આવી. એ પછી જે ત્રીજી પંચવર્ષીય યોજના, દર 5 વર્ષની યોજનાઓ, પંચવર્ષીય યોજના એટલે કે 5 વર્ષની યોજના, અને આ જે 5 વર્ષની યોજનાઓ છે એ દેશનો વિકાસ કોઈ એક અથવા અમુક ક્ષેત્રમાં છે એ આર્થિક નાણાં રોકાણ કરી અને પછી વિકાસ કરવો. તો એવી જે ત્રીજી પંચવર્ષીય યોજના છે એમાં વસ્તી વૃદ્ધિને સ્થિર કરવાનો હેતુ છે પ્રગટ થયો અને કુટુંબ નિયોજનનો જે કાર્યક્રમ છે એની ઉપર વધારે ભાર મૂકવાની જરૂરિયાત ઊભી થઈ અને એની ભલામણ કરવામાં આવી. ચોથી યોજનામાં જન્મદર ઘટાડવાના ચોક્કસ લક્ષ્યાંકો નક્કી કરવાની ભલામણ કરવામાં આવી. ધીમે ધીમે જેમ જેમ સમય આગળ વધતો ગયો, જેમ જેમ લોકો જાગૃત થતા જાય એમ જે શું કહે કે કુટુંબ નિયોજન કાર્યક્રમ છે અથવા વસ્તી નીતિની જે બાબત છે એ લોકોને વધારે એની ઉપર ભાર મૂકી અને લોકોને એની ભલામણ કરવામાં આવી હતી. આમ પ્રથમ 4 યોજનાઓ સુધી વસ્તી નિયંત્રણ માટે કુટુંબ નિયોજન દ્વારા વસ્તી વૃદ્ધિને સ્થિર કરવાનો હેતુ પ્રગટ થયો હતો. આ રીતના જોઈએ તો જે પ્રથમ 4 પંચવર્ષીય યોજના છે એ યોજનાઓમાં વસ્તી નીતિને ધ્યાને રાખી અને વસ્તી વૃદ્ધિ છે એ કઈ રીતના નિયંત્રિત રાખી શકાય, કઈ રીતના એ લક્ષ્યાંક સુધી પહોંચી શકાય એ માટે કેટલીક બાબતો દર્શાવવામાં આવી હતી. વસ્તી વૃદ્ધિને નિયંત્રણ કરવાના પ્રયાસો નબળા પરિણામો જોતા કડક પગલાંની આવશ્યકતા જણાય. જે 4 પંચવર્ષીય યોજના છે એ યોજનાઓમાં વસ્તી નીતિને કંટ્રોલમાં કરવા માટે જે પ્રયાસ થયા એમ છતાં એમાં ક્યાંક ને ક્યાંક ઉણપો જોવા મળી. એટલા માટે વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે જે શું કહે કે જે પરિણામો લાવવાના હતા એના માટે કેટલીક કડક સૂચનાઓ આપવામાં આવી, કડક પગલાઓ લેવામાં આવી. આથી 5મી યોજનામાં વસ્તી નિયંત્રણને અગ્રિમતા આપવામાં આવી અને તેમાં વંધ્યીકરણ, આંકડી વગેરે ગર્ભનિરોધકનો ઉપયોગ કરનારા યુગલોનું લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા તથા 1976માં ભારત સરકારે ચોક્કસ સ્વરૂપની વસ્તી નીતિ ઘડી. અહીંયા કીધું કે ઉપરોક્ત યોજનાઓ પછી 5મી યોજનાઓ છે એમાં વસ્તી નીતિ અથવા વસ્તી નિયંત્રણની બાબત છે એ માટે સરકાર દ્વારા કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા અને એ મુજબ જે વંધ્યીકરણ, આંકડી, ગર્ભનિરોધકનો ઉપયોગ કરનાર જે યુગલો છે એમનો કેટલોક લક્ષ્યાંક, કેટલીક વસ્તુઓ નક્કી કરવામાં આવી અને 1976માં ભારત સરકારે ચોક્કસ સ્વરૂપની વસ્તી નીતિ છે એમની ઘડના કરી હતી. એ પછી આપણે અહીંયા જે બીજી બાબત છે 1976ની વસ્તી નીતિ, તો ભારત સરકારે 1976ની જે વસ્તી નીતિ અમલમાં મૂકી એનો આપણે અહીંયા કેટલોક અભ્યાસ કરવાનો છે. તો એમાં ભારત સરકારે શું પ્રયાસ કર્યા છે તો એની આપણે અહીંયા કેટલીક ચર્ચાઓ કરવાની છે કે ભારત સરકારે એમાં શું પ્રયાસો કર્યા છે. તો એમાં એવું છે કે ભાઈ 1976ની જે વસ્તી નીતિ છે એ વસ્તી નીતિમાં અહીંયા કીધું કે એપ્રિલ માસમાં ભારત સરકારે રાષ્ટ્રીય વસ્તી નીતિ પર નિવેદન પ્રગટ કરતા વસ્તીને લગતી નીતિને એક વધુ પરિણામ પ્રાપ્ત થયું. વસ્તી નીતિના આ નિવેદનમાં અનેક નવા પગલાઓનો સમાવેશ કરવામાં આવ્યો. અહીંયા કીધું કે 1976માં એપ્રિલ માસમાં ભારત સરકારે રાષ્ટ્રીય વસ્તી નીતિ પર નિવેદન આપ્યું અને વસ્તી નીતિને લગતા એક નવું પરિણામ પ્રાપ્ત થયું. અહીંયા કીધું કે વસ્તી નીતિના આ નિવેદનમાં અનેક નવા પગલાઓનો સમાવેશ થયો. 1976માં સરકારે વસ્તી નીતિ જાહેર કરી અને એના માટે કેટલીક બાબતો છે, કેટલાક પગલાઓ છે એ સૂચવવામાં આવ્યા. એ મુજબ અહીંયા એના જે કેટલાક પગલાઓ, જે સરકારે જે કેટલાક પ્રયાસો કરેલા છે એ પ્રયાસોની બાબતો આપણે અહીંયા જોવાની છે. તો એમાં શું કીધું કે એમાં પહેલી બાબત, પહેલાં 1976ની જે વસ્તી નીતિ છે એનું પહેલું પગલું શું હતું તો કે પુરુષની લગ્ન વય 21 વર્ષની અને સ્ત્રીની 18 વર્ષ સુધીની ઊંચી લઈ જવી. આ પહેલાંનો જે સમયગાળો, મતલબ કે 1976 પહેલાંનો જે સમયગાળો છે એ સમયગાળામાં ભારતમાં ખાસ કરીને બાળ લગ્ન પ્રથાનું પ્રમાણ વધારે હતું. જન્મની બાબત વધારે ને વધારે બાળકોનો શું કહે કે જન્મ થતો હતો. તો આવી જ કેટલીક બાબતો છે એને નિયંત્રિત કરવા માટે જે લગ્નની વય છે એ ઊંચી લઈ જવામાં આવી હતી. એ મુજબ પુરુષની લગ્ન વય છે એ 21 વર્ષની કરવામાં આવી અને સ્ત્રીની છે એ 18 વર્ષ સુધી ઊંચી લઈ જવામાં આવી. પછી બીજી બાબત છે કે લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી. સરકાર દ્વારા જે પણ યુગલો લગ્ન બંધનથી જોડાય છે એ દરેકની લગ્નની નોંધણી છે એ ગવર્મેન્ટ હસ્તક એમની નોંધણી કરાવવી. ત્રીજી બાબત એ કે સ્ત્રીઓની શૈક્ષણિક કક્ષા ઊંચી લઈ જવી. આપણે ક્યારેક ને ક્યારેક આગળ અભ્યાસ કરેલો છે કે એ સમયગાળા દરમિયાન ભારતમાં સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું અને એને લીધે સ્ત્રીઓ જાગૃત નહોતી.
અને એમને લીધે ઘણી વખત વારંવાર સ્ત્રીઓ છે એ માતાઓ બનતી હતી. તો અહીંયા કીધું છે કે સ્ત્રીઓની શૈક્ષણિક કક્ષા છે ઊંચી લઈ જવામાં આવી, જેથી કરીને સ્ત્રીઓ જાગૃત થાય અને આવી જે બાબતો છે એ બાબતો રોકવા માટે પ્રયત્ન થાય. ચોથી બાબત હતી કે બાળકોના ખોરાકની ગુણવત્તા સુધારવા, તેમને પોષણદાયક ખોરાક પૂરો પાડવાની યોજના કરવી. આ પહેલાંનો સમયગાળો કેવો હતો? તો કે બાળકોના મૃત્યુનું પ્રમાણ વધારે હતું અને એની પાછળ જવાબદાર શું હતું? તો કે એમની જે ખોરાક આપવામાં આવતો હતો એની ગુણવત્તા, પોષણક્ષમ ખોરાક આપવામાં ન આવતો અને એને લીધે મૃત્યુદર પ્રમાણ વધારે હતું. અને મૃત્યુદર પ્રમાણ વધારે હોવાને લીધે દરેક યુગલો, દરેક માતા પિતા છે એ પોતાને ત્યાં વધારે ને વધારે બાળકોનો જન્મ થાય એવું ઈચ્છતા હતા. તો બાળકોના ખોરાકની ગુણવત્તા છે એ સુધારવામાં આવી અને તેમને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાની યોજના છે એ નક્કી કરવામાં આવી. પાંચમી બાબત છે કે યુવાન પેઢીમાં વસ્તીના પ્રશ્ન વિશે સજાગતા વધે એ રીતે શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવું. જે શૈક્ષણિક અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં એવા યુનિટો નાખવા, એવા બાબતો નાખવી કે જેથી કરીને યુવાન પેઢી છે એ ભારતની વસ્તી નીતિ, દેશની વસ્તીની બાબત છે એનાથી સજાગ થાય. અને જેમ જેમ વસ્તી વધારો થાય છે એમ કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે એ બાબતથી લોકોને જાગૃત કરવા. તો એને લીધે શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં આવ્યું. છઠ્ઠી બાબત હતી કે વિવિધ માધ્યમોના ઉપયોગ દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ નિયોજનનો સંદેશ ફેલાવો. શહેરી કક્ષામાં તો આ બાબતથી લોકો પરિચિત હતા, પરંતુ ગ્રામીણ ક્ષેત્ર છે, ગ્રામીણ ક્ષેત્રમાં વધારે ને વધારે જાહેરાતો કરી, વધારે ને વધારે લોકોને સજાગ કરી અને ગ્રામીણ ક્ષેત્રો છે ત્યાં પણ કુટુંબ નિયોજનનું પ્રમાણ વધારે થાય એ બાબત અંગેના સંદેશાઓ ફેલાવવા. સાતમી બાબત હતી કે કુટુંબ નિયોજનનો સ્વીકાર કરનારાઓને નાણાકીય વળતર આપવું. કુટુંબ નિયોજન એટલે કે સરકારના જે નીતિ નિયમો છે એ મુજબ કુટુંબમાં 2 બાળકોની જે પ્રથા છે એ પ્રથાનો અમલ કરવો. વધારેમાં વધારે 2 બાળકો હોવા જોઈએ. તો કુટુંબ નિયોજનની જે બાબત છે, જે યુગલ કુટુંબ નિયોજન છે અથવા જે કુટુંબ છે એ કુટુંબ નિયોજનની યોજના સ્વીકારી અને સરકારની આ નીતિમાં સહકાર આપે એમને નાણાકીય વળતર આપવું, ઇનામ રૂપે કેટલીક રકમો આપવી. આગળની બાબત હતી કે લોકસભા અને અન્ય નિર્વાચિત સંસ્થાઓની સીટો 1971ની વસ્તીની કક્ષાએ સ્થગિત કરવી. કેન્દ્રીય ફંડમાંથી રાજ્યોને નાણાકીય ફાળવણી કરવામાં 1971ની વસ્તી નીતિનું કદ આધાર તરીકે ગણવું. અહીંયા કીધું કે લોકસભા અને અન્ય નિર્વાચિત સંસ્થાઓ, જે સરકાર સાથેની જોડાયેલી જે કેટલીક સંસ્થાઓ છે ત્યાં 1971ની વસ્તી નીતિની કક્ષાએ સીટો છે એ સ્થગિત કરવી, નિયંત્રિત કરવી. કેન્દ્રીય ફંડમાંથી ગવર્મેન્ટ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે રાજ્યોને નાણાકીય ફાળવણી કરવામાં આવે છે એ 1971ની વસ્તી નીતિની કદ આધારે નક્કી કરવું. મતલબ કે 1971માં જે વસ્તી નીતિ છે અથવા એ સમયગાળામાં જે વસ્તીની ગણતરી થઈ છે એ ગણતરીને આધારે એમને રાજ્યોને ફંડ આપવા. અને છેલ્લી બાબત હતી કે રાજ્યોની યોજનાઓ માટે કેન્દ્રમાંથી ફંડની ફાળવણી કરવાના ધોરણોમાં રાજ્યએ કુટુંબ નિયોજન ક્ષેત્રે કરેલી કામગીરીને વધુ પ્રાધાન્ય આપવું. જે રાજ્યોને આર્થિક ફંડ આપવામાં આવતું હતું એ રાજ્યમાં કુટુંબ નિયોજન માટેના રાજ્યએ કેટલા પ્રયાસ કરેલા છે, કેટલી સફળતા મળેલી છે. જે પ્રમાણે સફળતા વધારે મળેલી હોય છે એ પ્રમાણમાં એને ફંડની બાબતોમાં છે એ ફેરફાર કરવો. તો આવી જે કેટલીક બાબતો છે એ 1976ની વસ્તી નીતિ મુજબ હતી અને એ મુજબ વસ્તીને કઈ રીતના નિયંત્રિત કરવી એ બાબતના પ્રયત્નો છે એ 1976ની વસ્તી નીતિ મુજબ કરવામાં આવતા હતા. એ પછીની આગળનો ટોપિક છે તમારે સ્ક્રીન ઉપર સી, 6ઠ્ઠી પંચવર્ષીય યોજનાથી વસ્તી નીતિ. તો અહીંયા એવું કીધું છે કે 1976માં કુટુંબ નિયોજન ઝુંબેશ સક્રિય બનાવવામાં આવી. શિક્ષણ અને સમજાવટ દ્વારા કુટુંબ નિયોજનને લોકપ્રિય બનાવીને વસ્તી વધારો અંકુશિત કરવાની જરૂરિયાત પર સરકારે ભાર મૂક્યો અને આ કાર્યક્રમના અમલમાં બળ કે દબાણની કોઈ પ્રયુક્તિનો ઉપયોગ નહીં થાય તેમ જાહેર કર્યું. આનું પ્રતિબિંબ 6ઠ્ઠી યોજનાના દસ્તાવેજમાં જોવા મળે છે. અહીંયા કીધું કે આપણે જે 1976ની જે વસ્તી નીતિ જોઈ એને સક્રિય બનાવવામાં આવી, લોકો સુધી એને પહોંચાડવામાં આવી, લોકો જાગૃત થાય, લોકો એનાથી પરિચિત થાય એવી યોજનાઓ કરવામાં આવી. અને શિક્ષણ અને સમજાવટ દ્વારા લોકોમાં વધારે ને વધારે શિક્ષણ આપવું, લોકોને સમજાવવા અને કુટુંબ નિયોજનને લોકપ્રિય બનાવવી. વધારે ને વધારે લોકો છે કુટુંબ નિયોજનની બાબત છે સ્વીકારે અને વસ્તી વધારો અંકુશિત કરવાની જરૂરિયાત પર છે એ સરકારે ભાર મૂક્યો. કઈ રીતના વસ્તીને અંકુશિત કરવી એ માટે સરકારે કેટલાક પ્રયાસો કર્યા
અને આ કાર્યક્રમના મતલબ કે કુટુંબ નિયોજન જે કાર્યક્રમ છે એનો અમલ કરાવવા માટે કોઈ પણ જાતનું બળ કે દબાણની કોઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં નહીં આવે એવું સરકારે જાહેર કર્યું. આનું પ્રતિબિંબ છઠ્ઠી યોજનાના દસ્તાવેજોમાં જોવા મળે છે. છઠ્ઠી જે પંચવર્ષીય યોજનાઓ છે એ યોજનાઓમાં આ જે બાબતો સરકારના જે આ પ્રયાસો છે એ પ્રયાસોનો શું કહેવાય કે એમનો પ્રતિબિંબ છે અથવા એનું પરિણામ છે એ ત્યાં જોઈ શકાય છે. એમાં શું છે કે વસ્તીનું નિયંત્રણ કરવાનો સરકારનો મક્કમ નિર્ધાર છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં પ્રતિબિંબ થાય છે. સરકાર જે વસ્તી નિયંત્રણની બાબતો છે અથવા વસ્તી નીતિની જે બાબતો છે એનો મક્કમ નિર્ધાર એમણે જે પૂરતા પ્રયાસો કર્યા છે એ છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં જોઈ શકાય છે. છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં શું કીધું છે કે વસ્તી વધારાથી સ્વયં વિકાસની પ્રક્રિયાને સુધારી શકાય એવું નુકસાન પહોંચતું હોવાથી વિશાળ વસ્તીવાળા વિકસતા દેશો પોતાના વિકાસ માટે યુગલો કુટુંબનું કદ મર્યાદિત રાખે એ પ્રકારનું વલણ પરિવર્તન થાય ત્યાં સુધી પ્રતીક્ષા કરીને બેસી રહી શકે નહીં. એ એવું કીધું છે કે વસ્તી વધારાથી જે વસ્તીનો વધારો થતો જાય છે એનાથી સ્વયં વિકાસની પ્રક્રિયાને જ સુધારી નથી શકાતું, પરંતુ મતલબ કે એ જ બાબતને નુકસાન નથી થતું, પરંતુ વિશાળ વસ્તીવાળા વિકસતા દેશ જે દેશમાં વિકાસ થતો જાય છે, જે વિકસિત થતો જાય છે, એ દેશમાં પોતાના વિકાસ માટે યુગલો કુટુંબનું કદ મર્યાદિત રાખે એ પ્રકારનું વલણ પરિવર્તન થાય. મતલબ કે યુગલો જે બાબતથી જાગૃત થાય કે પોતાના કુટુંબનું કદ મર્યાદિત રાખે ત્યાં સુધી પ્રતીક્ષા કરીને ન બેસી રખાય અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ છે એ છઠ્ઠી પંચવર્ષીય યોજનાઓમાં નક્કી થયું. અહીંયા કીધું છે કે વસ્તી નીતિના ઘડવૈયાઓને એમ જણાયું કે વ્યાપક નિરક્ષરતાને કારણે કુટુંબ નિયોજનને યોગ્ય પ્રતિસાદ સાંપડતો નથી. આશીષ બોજે નોંધે છે કે આયોજકોને એમ લાગ્યું કે સમય પસાર થતો જાય છે અને વસ્તી વધતી જાય છે. કરોડો નિરક્ષર લોકોને સાક્ષર બનાવવા સુધી આપણે રાહ જોઈ શકીએ નહીં. આથી વસ્તી નીતિ અંગે નીચેનું સૂત્ર અપનાવ્યું. અહીંયા કીધું છે કે વસ્તી નીતિના જે ઘડવૈયાઓ છે એમને એવું લાગ્યું કે વ્યાપક નિરક્ષરતા સમાજમાં જે શિક્ષણનું પ્રમાણ ઓછું છે એને કારણે કુટુંબ નિયોજનને યોગ્ય પ્રતિસાદ નથી મળતો, લોકો જાગૃત થતા નથી. પરંતુ આશીષ બોજે શું નોંધ્યું કે આયોજકોને એમ લાગ્યું કે સમય પસાર થતો જાય છે, વસ્તી વધારાનું પ્રમાણ સતત ને સતત વધતું જાય છે અને વસ્તી વધતી જાય છે તો આવા જે કરોડો નિરક્ષકો છે એ લોકોને સાક્ષર બનાવવા સુધી, એ લોકો શિક્ષિત બને ત્યાં સુધી રાહ જોઈ શકાય નહીં. અને જો ત્યાં સુધી રાહ જોવામાં આવે તો વસ્તી વધારાનું પ્રમાણ છે ખૂબ ઝડપથી થઈ શકે. આથી વસ્તી નીતિ માટે એક સૂત્ર આપવામાં આવ્યું છે. એ સૂત્ર શું હતું? તો એમાં હતું ગર્ભનિરોધકો પ્લસ નાણાકીય પ્રોત્સાહન પ્લસ માહિતી, શિક્ષણ અને સંચાર પ્લસ બાહ્ય વ્યવહાર પ્લસ વસ્તી નિષ્ણાંતો બરાબર વસ્તી સ્થિરીકરણ. અહીંયા કીધું છે કે જે ગર્ભનિરોધકો એ ઉપરાંત એમને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે, લોકોને માહિતી, શિક્ષણ અને સંચાર માધ્યમો દ્વારા માહિતી આપવામાં આવે, બાહ્ય સહાયક અન્ય સહાયકો કરવામાં આવે અને વસ્તી નિષ્ણાંતો છે એ માર્ગદર્શન આપે તો વસ્તી છે સ્થિર થઈ શકે. આ જે સૂત્ર છે એ સૂત્ર લોકોને લાગુ કરી અને લોકોને આવી દરેક બાબતો લોકો સુધી પહોંચાડવામાં આવે કે જેથી કરીને વસ્તી છે એ સ્થિરીકરણ સુધી પહોંચી શકે છે. એ પછીની બાબત હતી ઈસવીસન 2000ની વસ્તી નીતિ. તો અહીંયા કીધું છે કે 76 પછીની જે ઈસવીસન 2000ની જે વસ્તી નીતિ છે એ વસ્તી નીતિની આપણે અહીંયા કેટલીક ચર્ચાઓ છે એ આગળના ટોપિકમાં કરશું, આગળના ક્લાસમાં આપણે એમની ચર્ચાઓ કરશું.